હેલો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને મજામાં જશે. સવારના વાગી ગયા 7. જો બહાર મસ્ત વાતાવરણ થઈ ગયું, બતાવું તમને. તો ગાઈસ દાડમ લાગીશ જો તમે, અને આ બાજુ ઓબાના મોર આવી ગયો છે. મસ્ત મસ્ત કેરીઓ લાગી, પપૈયો લાગે. જો બનાવે છે ચા, તમારે પીવું હોય તો આવી જાઓ ફટાફટ. પીને રેડી થઈ ગયા છીએ. આમાં જઈએ આપણે મોડા સવારના પોરમાં જવાનું છે રેડી. પહેલાં મેર પડે તો આપણે ખેતરમાં જતી રહીએ, કારણ કે ઘણા દાડા થઈ ગયા છે. બ્લોગ આવે ઘણા દાડા થઈ ગયા છે. જેટલા બ્લોગના દાડા થયા એના ઉપર મારે થોડા દિવસ થયા છે ખેતરમાં. જઈએ આજે વિઝિટ કરીએ આપણે ફરીથી. ઘઉં બહુ પાકી ગયા કે નહીં જોવા જ નથી જઈએ. મકાઈ જોઈએ, દિવેલા જોઈએ, ઘઉં જોઈએ. ચાલો બીજામાં જઈએ નાહવા માટે. જો ગાઈઝ 9 વાગે ઉઠીને બ્રશ થાય, મોઢું જોવે ને કોનું આજ જવાનું આવી ટાઈમમાં. ગાઈઝ જો આ બધું રમણ થઈ ગયું છે. સાફ સફાઈ કરવી પડે, પાણી પાવું પડે, કચરો થઈ ગયો છે. હું કહી ગયો મોટરે બગડી હતી, કરી દઈએ સાફ. તો લાગી જશે કેરી, નો નકડી જોવે ચેવડી નાની કેરી. ગાઈસ બધું સાફ કરી દીધું છે ને એકદમ મસ્ત થઈ ગયું છે. દેખો તમે, એકદમ ક્લીન કરી નાખ્યું મેં અંદરથી આ બાદથી. જો અને વાગી ગયા છે 9:30 સવારના. તો મિત્રો આવી ગયો તમે મારા ખેતરમાં. મકાઈ જોવાના બધું લીલું છમ દેખો તમે, કેવું થઈ ગયું મસ્ત મસ્ત લાગે વાતાવરણ. અને આ છે મારા ઘઉં, તમે જુઓ. હા પણ દેખો મોટા થઈ ગયા છે. ઘણા દાડે આવ્યો તો 15-20 દાડે આવ્યો. આજે જો એ આડા પડી ગયા છે, પણ ઘઉં પાણી મેલ્યું ને એટલે. ગાઈસ મકાઈ જો કેટલી મસ્ત હતી લાગે છે ને. ગાઈસ લીલું થઈ ગયું બધું, જોઈને તમે, લીલોતરી એકદમ. હા છે આપણા દિવેલા. બીજા ખેતરમાં જવાનું બાકી છે, કાલે જઈએ. કાલે મળી તો જઈને. તો મોડાસા જઈને ઘેર આવીએ ને વાગીએ 7. પહેલાં ફોન મેળ દઈએ ચાર્જિંગમાં, પછી બનાવીએ પૌવા. એટલે સાઈડમાં તો લાવે છે મંચુરિયન ને પુનો લાવે છે. ખુશીમાં પેપર હારો છે ને મંચુરિયન લાવ્યો પણ ગાઈસ જો પુનો લાવે છે મંચુરિયન. પેપર હારું જ છે એટલે અમારે જો એક હારું જતા ને તો બીજું કોઈ ખાવામાં લપાશ ને જેમ જેમાં ખાતું પતાવી દે. હું કરી આવું બને કે